હેલો, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. તો અત્યારે આપણે જોઈએ છે અમદાવાદ, અને આજે છે આપણી જીપીએસસી ની એક્ઝામ, એ જીએમસી ની. તો આપણે જઈશું અત્યારે, અને મેં સાંજે કોલેટર નહોતું કઢાડ્યું, તો અત્યારે આપણે જે કોલેટર કઢાવવાનું છે, અને કોલેટર કઢાડી અને પછી આપણે નીકળી જઈશું અમદાવાદ જવા માટે. તો અમદાવાદમાં મોસ્ટ ઓફલી દુકાનો બધી, ઝેરોક્ષ સેન્ટરો બધા બંધ રહેતા હોય છે. તો એટલે આપણે અહીંયા ગાંધીનગરમાં ટ્રાય કરી લઈએ. ગાંધીનગરમાં ઝેરોક્ષ નીકળી જતા હોય તો કાઢી અને પછી આપણે નીકળી અમદાવાદ જવા માટે. અને આ કોણ છે જો, તો ભાઈ એક્ઝામ છે, તો ભાઈ અત્યારે સ્નાન કરવા કરે છે અને મારે ઝેરોક્ષ કરાવવાનું બાકી છે. તો હું લઉં છું ઝેરોક્ષ સેન્ટર ઉપર ઝેરોક્ષ કરાવવા માટે. તો નીકળી જાઉં છું. ચલો, ઓલ ધ બેસ્ટ, ઓલ ધ બેસ્ટ, ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ બ્રો. તો અત્યારે આપણે જઈએ, હવે ગોગલ્સ કાઢી દઈએ, બધા જો છે યાર. The Google copyright આવે તો એક વાર રાઈટ લેફ્ટમાં બે વાર જો રાઈટ લેફ્ટ રાઈટ બસ બે જો તો અત્યારે આપણા ક્લાસમાં થવાનું છે શૂટિંગ. પબ્લિક રેડી થઈ રહી છે, અને સર પણ જો સર બધું આપણને શીખવે છે અત્યારે. 3, 2, 1 સ્ટાર્ટ. સ્વિચ કામ નહીં કરતી તો ત્યાંથી શરૂ કરો. 1, 2, 3 સ્ટાર્ટ. ભાઈ જોડે બધા જોડે ટ્રાય કરજો. 3, 2, 1 સ્ટાર્ટ. તો આજે ક્લાસમાં બહુ મજા આવી, અને અમે આજે વિડીયો રેકોર્ડ કર્યો ત્યાં આગળ સરે રીલ બનાવવા માટે, અને બહુ જ મજા આવી. સરપંચભાઈ શું કહેશો? જો સરપંચભાઈ, અમારા ક્લાસમાં સરપંચભાઈ આગળ આગળ જઈ રહ્યા છે. અને હવે આપણે જઈએ રૂમ પર. સરપંચભાઈ એક ગીત ગાઈ દો ને યાર પ્લીઝ. બે માઇક આપું, માઇક આપું ગીત ગાવા માટે. અરે તું ગાય ને તો બહુ જ મસ્ત ગાય, તો બધા મજા આવે. હા સો બ્રો, બ્લોગ ચાલુ છે. ચાલ આવી જા ને બ્લોગમાં. એ કમ ઓન બ્રો, તું નહીં આવે, હું વિરન સાથે, રવિન સાથે. તો અત્યારે આપણે લિફ્ટના માધ્યમથી નહીં જતા, ચાલતા ચાલતા જઈએ છે, ચાલતા ચાલતા જઈએ છે નીચે. અને લિફ્ટમાં બહુ વેટિંગ લિસ્ટ છે બહાર ત્યાં આગળ, તો બધા વેટિંગમાં ઊભા છે અત્યારે. તો આપણે તો ફટાફટ ચાલતા જતા રહીએ. અને અહીંયા આગળ સ્પા પણ છે, જોઈ શકો છો તમે સ્પા. હોય હોય અને બ્યુટીફુલ. હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, અત્યારે વાગ્યા છે સાંજના 7 વાગીને લગભગ 10 મિનિટ થઈ છે, અને અત્યારે અમે છૂટ્યા છે ક્લાસીસ માંથી. તો ટ્રાફિક આમાં તમે ગાંધીનગરમાં જોઈ શકો છો, બહુ જ શાનદાર ટ્રાફિક છે અત્યારે. આ બાજુનો વ્યૂ પણ જોઈ શકો તમે. ને અત્યારે સિગ્નલ લાઇટ ઓપન થયું છે, તો હવે આપણે નીકળી આગળ જઈ ગયા છીએ. બહુ જ શાનદાર ટ્રાફિક છે અત્યારે, અને અમે અહીંયાથી જઈએ છીએ હવે. તો
આ બાજુથી આમ લઈશું અમે લેફ્ટ સાઈડ, રાઈટ સાઈડ લઈશું અને રાઈટ સાઈડ જઈએ ને પછી સીધા નીકળી જઈશું, કારણ કે બહુ જ દિવસથી અહીંયાથી નીકળ્યા નથી આપણે. તો અહીંયા આટો મારી દઈએ અત્યારે અને તમને બતાવી દઉં. ચાલ અહીંયાથી આમ સીધી લઈ લેવા, હા ને. તો બ્લોગ પણ બનાવ્યો નથી બહુ દિવસથી, તો આજે ફાઇનલી આપણે બ્લોગ બનાવી દઈએ. અને ટાઈમ બહુ જ થઈ ગયો છે, ઠંડી બહુ જ જોરદાર લાગી રહી છે અત્યારે અને વ્યૂ તમે જોઈ શકો છો બહુ જ શાનદાર. હા પબ્લિક અત્યારે ફરવા નીકળી છે, ગાડી જોજે. પેટ્રોલ ભરાયું તે જોવો છો તમે જોઈ શકો છો પ્લાઝા, અને અહીંયા જમવા માટે બહુ બધી રેસ્ટોરન્ટ છે. શાનદાર રેસ્ટોરન્ટ રોયલ, દેખો હોટેલ રોયલ રિલેક્સ. તો પબ્લિક બહુ જ એન્જોય કરવા માટે અહીંયા આવે છે, તો હે ને. અમે બી સાંજે આવ્યા પણ ટાઈમ જ નહીં મળતો. ક્યાંથી આવે અહીંયા, આટલી જોરદાર સિટીમાં રહીએ છીએ અમે, પણ ટાઈમ જ નહીં મળતો અહીંયા આવવાનો. શું કહેશો ભાઈ? બિલકુલ ટાઈમ જ નહીં મળતો. સ્ટડી કરવા માટે આવ્યા છે તો સ્ટડી કરીએ યાર, હમણાં ફરવાનું રહેવા દઈએ. હા સ્ટડી કરવા માટે આવ્યા છે તો ખાલી સ્ટડી કરીએ છીએ અત્યારે, અને સાથે સાથે હું બ્લોગિંગ પણ કરું છું, કારણ કે કોમ્યુનિકેશન સ્કિલ ઇમ્પ્રુવ થાય આના લીધે અને ઇન્ટરવ્યુમાં બહુ જ ફાયદો થાય. એના માટે આપણે અત્યારે કરીએ છીએ બ્લોગિંગ. તો બ્લોગિંગમાં ફ્લુઅન્ટ આમ બોલવાની ટેકનિક આપણી ઇમ્પ્રુવ થાય અને સારી રીતે આપણે સરને સમજાવી શકીએ કે સર આમ આવું આવું વસ્તુ થાય છે આ વસ્તુમાં, તો બેસ્ટ છે. તો અત્યારે આપણે નીકળી ગયા છે હવે રૂમ પર પીજીમાં જવા માટે, અને જમવાનું પણ સ્ટાર્ટ થઈ ગયું છે તો જમી લઈશું. 7 વાગે ડેલી પીજીમાં સ્ટાર્ટ થઈ જાય જમવાનું, તો અત્યારે આપણે જઈને જમીશું ત્યાં. અને જમવાનું શું છે ખબર? આજે શું જમવાનું છે? શું વાર છે આજે? વાર કયો છે આજે? આજે મંગળવાર છે ભાઈઓ, ખબર બી નહીં આપણને. સિલોડા જવાનો છું પણ હવે કેન્સલ રાખ્યું, ટાઈમ થઈ ગયો તો આજે પાર્ટીનું કેન્સલ. જવાનો તો ભાઈબંધ પાસે હું, બિરયાનીની પાર્ટી, પણ હવે નહીં જઈએ આપણે, કારણ કે હે ને ટાઈમ થઈ ગયો છે અને ઠંડી બહુ જોરદાર છે. એ પાછું સવારમાં વહેલા લેક્ચર છે આપણે, એટલે બધું કેન્સલ રાખવું પડે અત્યારે. ભાઈબંધો કાલે પણ બોલાતા હતા પાર્ટી માટે. તો ફાઇનલી આપણે આવી ગયા છે આપણી પીજીમાં. જો આ રહી આપણી પીજી, જે રેડ છે ને એ છે આપણી પીજી. તો આવી ગયા છે અત્યારે પીજીમાં. પાર્કિંગ એરિયામાં ગાડી મૂકશું અને જઈશું અંદર. જો આ જોરદાર રેસ્ટોરન્ટ છે અહીંયા પીજીના નીચે. આપણે સ્કોર્પિયો પડ્યો છે ભાઈ, જોરદાર સ્કોર્પિયો પડ્યો, જોરદાર. અહીંયા મૂકી દે, અહીંયા સાઈડમાં અહીંયા મૂકી દે. બસ. તો ફાઇનલી આપણે આવી ગયા છે અત્યારે. બાઈક આપણી પાર્કિંગમાં મૂકી દીધી ને હવે જઈએ ઉપર. ચાલતા 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 ચાલતા. શું કે મોલ બહુ જોરદાર, બહુ જોરદાર મોલ. કેટલા પૈસા થયા એક જોડીના? કેટલા પૈસા થયા? 1250. એવું તો બહુ વસ્તુ પડી લાગી મને. બરાબર છે. તો અત્યારે આપણે આવી ગયા છીએ 3rd ફ્લોર ઉપર, અને આપણે રહીએ છીએ 5th ફ્લોર ઉપર. તો અહીંયા લિફ્ટ નથી યાર, તો આપણે ચાલતું ચાલતું જવું પડે છે ઉપર સેટ સુધી. તો ફાઇનલી 4th ફ્લોર પર અત્યારે આવી ગયા આપણે, ને હવે જઈએ 5th ફ્લોર ઉપર. હા થાકી ગયા. ફાઇનલી આપણે આવી ગયા ત્યાં, અને અમારા ફ્લોર ઉપર જો અહીંયા છે ફ્રી શું કહેવાય, વોટર ઠંડુ કરવા માટેનું જે આવે ને એ આપણને ખબર નથી નામ. તો ફાઇનલી આપણે રૂમમાં આવી ગયા છે. અને ભાઈ શું કરો છો? જલસા? ઓહો ભાઈ પેપર વાંચે છે અત્યારે મોબાઈલમાં, આવી પ્રિપેરેશન કરાય. હાય બ્રો, કેમ છો? ન્યૂ સ્ટુડન્ટ. જમવાનું લઈ આવ્યા છે અને હવે જમી લઈશું. ભાઈબંધો કહે છે કે બ્લોગ નથી આવતો તારો, આમ તો બ્લોગ બનાવવો પડશે. ટાઈમ જ નહીં મળતો તો બ્લોગ કઈ રીતે બનાવવું એમ કે ને. આખો દિવસ તો ભણવામાં બીજી હોઈએ, બ્લોગ બનાવવાનો એડિટ કરવાનો બી ટાઈમ જોઈએ ને. શું કહેવું ભાઈઓ? તો
તો ફાઇનલી આજે મેં નહીં મૂક્યો, હવે આજે કાલે મૂકી દઈશ. જમવાનું ઠીકઠાક છે, તો જમી લઈએ આપણે અને પછી લાઇબ્રેરીમાં જવું પડશે. તો ચલો. તો અત્યારે આપણે આવી ગયા છે રૂમ પર અને જમી પણ લીધું છે હવે. તો આ બ્લોગને અત્યારે આપણે અહીંયા એન્ડ કરી દઈએ. મળે જલ્દી નવા બ્લોગમાં. આવા જ બ્લોગ જોવા મળે આપણી ચેનલને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.